નર્મદા જિલ્લામાં બે અલગ અલગ બનાવમાં કુલ 3 વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તે પ્રથમ ઘટનામાં દેવલિયા 4 રસ્તા નજીક ગેંગડિયા પાસે ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નસવાડી તાલુકાના કુલંબા ગામના 2 યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તો યુવકોની ઓળખ દેવદત્તસિંહ હિતેન્દ્રસિંહ સોલંકી અને પ્રત્યેકસિંહ સરદારસિંહ સોલંકી તરીકે થવા પામી છે. તો આ બંને યુવક વહેલી સવારે અંકલેશ્વરથી પોતાના વતન કુલંબા જઈ રહ્યા હતા. તો આ દરમિયાન દેવલિયા પાસે ગેંગડિયા નજીક સામેથી આવતી ઇકો કાર સાથે તેમની મોટરસાયકલ અથડાઈ હતી. તો બીજી ઘટનામાં કેવડિયા પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ કંચનભાઈ ભાણાભાઈ તડવીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તો ગુરુડેશ્વર તાલુકાના ધામદાર ગામના વતની કંચનભાઈને બપોરે છાતી અને પેટમાં દુખાવો ઉપડતા તેમને પ્રથમ એકતાનગર ટ્રોમા સેન્ટરમાં અને ત્યારબાદ વડોદરાની બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લઈ જવા હતા, જ્યાં રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.